નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 11 સાયન્સના આપણા કેમિસ્ટ્રીના ફંડામેન્ટલ લેક્ચરમાં હું મેહુલ ધોળકિયા ઓક્સફોર્ડ સ્કૂલ તરફથી આપનું સ્વાગત કરું છું. હવે કેટલીક ફંડામેન્ટલ વાતો આપણે કરી ચૂક્યા છીએ અને બધી બેઝિક વસ્તુઓ તમે સમજી ચૂક્યા હશો. અને મેં તમને કીધું એમ કે તમે લગભગ ટેક્સ્ટ બુક ખોલીને જોઈ પણ હશે, અને ન જોઈ હોય તો આપણે જેટલી ફંડામેન્ટલ વાતો કરી છે એને કોઈ એક બુકની અંદર લખી પણ નાખીએ છીએ. ન લખી હોય તો વિડીયો લેક્ચર આપણી પાસે પડ્યા જ છે. માત્ર 30 કે 35 મિનિટના વિડીયો લેક્ચર છે, ઇઝીલી જોઈ શકાય અને ગમે ત્યારે જોઈ શકાય. તો આ વસ્તુ તમારે ફંડામેન્ટલ તરીકે અગાઉ લખી રાખવી, જેથી કરીને આપણે આગળ આવતા ટોપિકમાં તમને જ્યારે યાદ કરવામાં આવે તો તમને સરળતાથી યાદ આવી જાય. તો આજે ફંડામેન્ટલમાં થોડીક ઇનઓર્ગેનિક વસ્તુની વાત કરશું, અકાર્બનિક, ખાસ કરીને ધાતુ અને અધાતુ, જેના બેઝિક કન્સેપ્ટ આપણને ખબર હોવા જોઈએ. તો ધાતુ અને અધાતુ, અને ત્રીજી વસ્તુ છે અર્ધધાતુ, કે જે ધાતુ અધાતુ બંનેના મિશ્રિત ગુણધર્મો ધરાવે. તો આપણી સામે લખેલું છે બોર્ડમાં ધાતુ અને અધાતુમાં. સર્વપ્રથમ ધાતુની વાત કરી છે, તો ધાતુ કોને કહેવામાં આવે છે? તો સામાન્ય એવું પૂછવામાં આવે તો વ્યવસ્થિત સમજદાર વ્યક્તિ છે એ ધાતુ કોને કહેવાય એના વિશે આવી વ્યાખ્યા કરે કે જે તત્વ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, ગુમાવે છે, પ્રદાન કરે છે, એને ધાતુ કહેવામાં આવે છે. અને અધાતુ વિશે વ્યાખ્યામાં એવું લખે કે જે તત્વ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો સ્વીકારે. અને એના માટે આપણે શોર્ટ કી એવી બનાવી શકીએ, અમેધામુ. અમેધામુ. અધાતુ કે જે મેળવે, ધાતુ કે જે મુક્ત કરે. શું? ઇલેક્ટ્રોન. તો જે ઇલેક્ટ્રોન મેળવે છે એને અધાતુઓ કહેવામાં આવ્યા આવર્ત કોષ્ટકમાં, અને જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે એને ધાતુઓ કહેવામાં આવ્યા. ત્યાર પછી બેઝિક ગુણધર્મો કેવા? તો ધાતુઓ દેખાવે કેવા છે, ભૌતિક સ્વરૂપો કેવા છે? ચળકાટ ધરાવે છે, તણાવપણું, ટીપાવપણું, ચળકે છે, શાઇનિંગ, તાણી શકાય, તણાવપણું, ખેંચીને તાર બનાવી શકાય એવો, ટીપાવપણું એટલે ટીપીને પતરું બનાવી શકાય, આપણે વાપરીએ છીએ પતરું, લોખંડનું, ઝીંકનું. સખતાઈ અને મજબૂતાઈનો ખાસ ગુણધર્મ છે. ધાતુઓની સંખ્યા, તમે કયા કયા ધાતુઓ યાદ કરો છો વિચાર કરો. તમે લોખંડનો સર્વાધિક ઉપયોગ કરો છો, કોપરનો ઉપયોગ કરો છો, એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરો છો. પછી મિશ્ર ધાતુઓમાં સ્ટેનલેસ સ્ટીલ, જે તમે લોખંડનો ઉપયોગ કરો છો એની સપાટી ઉપર ગેલ્વેનાઇઝેશન કર્યું હોય એ પણ આપણે વાત કરી. ઝીંકનું કે મેગ્નેશિયમનું સ્તર ચડાવી દે. પેલું વહાણ જતું હોય સમુદ્રમાં તો એનો લોખંડમાં જાડા પતરા હોય, લોખંડના જાડા, અને એની સપાટી પર કાં તો ઝીંકનું આવરણ ચડાવી દે, કાં તો એની સ્ટીમરની નીચે મેગ્નેશિયમના ચોસલા ફિટ કરી દે. આ બધી વાતો આપણે કરી હતી. ખાસ ગુણધર્મ છે એસિડ સાથે H2 ઉત્પન્ન કરે, જેની આપણે અહીંયા હમણાં વાત કરીએ. કોઈ પણ ધાતુ એસિડ સાથે H2 વાયુ, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આ બેઝિક ગુણધર્મો તમે શીખી ગયા. ધાતુઓ વિદ્યુત અને ઉષ્માના વાહકો છે, કેમ કે ધાતુઓની ગોઠવણી એ ધાત્વિક બંધ હોય છે. ધાતુઓની અંદર જે ધાતુઓ ગોઠવાય ને ક્યાં બંધથી? ધાત્વિક બંધથી જોડાયેલા હોય. તો એમાં ઇલેક્ટ્રોન સતત ફરતા હોય. માનો કે ધાતુનું કેન્દ્ર છે, આ કોઈ ધાતુ છે તો એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ગમે એટલા હોય, આપણે ખાલી પોઝિટિવ કેન્દ્ર બતાવીએ છીએ, અને એની ફરતે જે ઇલેક્ટ્રોન ફરતા હોય આ કક્ષામાં, આ ઇલેક્ટ્રોન સ્થિર ન હોય, એ પોતાની કક્ષા ફરતે તો ફરતા જ હોય, પણ આ ઇલેક્ટ્રોન છે આની પાસે આવે તો આ અહીંયા વહી આવે, આ અહીંયા વહી આવે, અહીંયા આવે, સતત અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય. હવે આ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટના કારણે એની વચ્ચે જે જોડાણ જકડાણ હોય છે ને એને ધાત્વિક બંધ કહેવાય. એવું નથી કે આ ઇલેક્ટ્રોન ફરતો રહે અહીંયા વહી આવે, આ સ્થાન ખાલી ન રહે, પછી અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે, બધા ઇલેક્ટ્રોન સતત ફરવાનું ચાલુ રાખે. જે રીતે તમે ક્લાસરૂમમાં બેઠા હોય વિદ્યાર્થી મિત્રો, એટલે બધાના હાથમાં એક બોલ પેન હોય 5 રૂપિયા વાળી, માનો કે એક સર્કિટ, તો બધા પોતપોતાની પેન બાજુમાં પાસ કરવા મળે તો કોઈ બોલ પેન વગર ન રહે, કેમ કે હું આ સાઈડ બોલ પેન આપું તો મને આ સાઈડથી કોઈ બોલ પેન આપી દે. સતત એ બોલ પેન ફર્યા કરે, તમે સ્થિર, એ રીતે કેન્દ્ર સ્થિર ને ઇલેક્ટ્રોન સતત ફર્યા કરે. એના કારણે શું થાય તો કે ધાતુ એમ તો વિદ્યુત કાંઈ કરંટ પસાર ન કરે, એના પોતાના ઇલેક્ટ્રોન હોય,
પણ બહારથી માનો કે આ છેડેથી ઇલેક્ટ્રોન નો જથ્થો આપવામાં આવે તો અહીંયા ઇલેક્ટ્રોન તો સતત ફરતા રહે. જેવો અહીંથી કરંટમાં ઇલેક્ટ્રોન આવ્યો એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન નીકળી જાય, બે ઇલેક્ટ્રોન આવ્યા અહીંથી બે ઇલેક્ટ્રોન નીકળી જાય. એટલે જ કરંટ આ છેડે કરંટ આપે ભેગું સીધો આ છેડે આવે, વહન થતા વાર નથી લાગતી. કેમ કે અહીંથી એક ઇલેક્ટ્રોન વધે એટલે અહીંથી પોતાનો ઇલેક્ટ્રોન જવા દે. કુલ માને કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં 9 છે તો 9 ની 9 જળવાઈ જાય. અહીંથી એક આવ્યો તો 10 નો થાય, અહીંથી એક બહાર નીકળી જાય. સમજો છો? તો આ વહન છે. સિમિલર ઉષ્માનું વહન, તો ઉષ્માનું વહન અહીંથી તમે એક છેડેથી ગરમી આપો છો કોઈ પણ ધાતુની, એમાં વાર લાગે છે. કેમ કે આ છેડે ઉષ્મા જે ગરમી પ્રાપ્ત કરે છે ધીમે ધીમે ઇલેક્ટ્રોન સાથે વહન પામે અને એક બીજો છેડો થોડીક વાર પછી ગરમ થાય. તો ધાતુઓ કીધું ઉષ્મા અને વિદ્યુતના વાહકો છે, પણ એમાં શીશુ એટલે પીબી લેડ પણ કહેવામાં આવે છે. અને પારો એટલે Hg મર્ક્યુરી. આ બંને ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહકો છે, મંદ વાહક. ધાતુઓના ગલનબિંદુ ઊંચા હોય છે. ગલનબિંદુ એટલે જે તાપમાને પીગળે એને ગલનબિંદુનો કન્સેપ્ટ પણ આપણે શીખ્યા. તો ગલનબિંદુઓ નીચા હોય છે. અપવાદમાં ગેલિયમ, સીઝિયમ, હજી ટીન પણ આવે છે, હજી પીબી પણ આવે છે. તો આ ગેલિયમ, સીઝિયમ, ટીન એટલે કે Sn, પીબી આ બધી નીચા ગલનબિંદુ વાળી ધાતુ છે, એટલે બહુ ઊંચા નથી એમ. બાકી એમ કઈ તમે કઈ ગેસ ઉપર આપો પીગળી જાય એમ નથી, પણ બીજા બધાની સાપે લોખંડ કઈ પીગળતું નથી, આપણે જાણીએ છીએ. 1500-1700 કેલ્વિન આપો તો પીગળે. બાકી આપણે કે લોખંડને કે તમે ગેસ સ્ટવ ઉપર કે પ્રાઇમસ ઉપર ગરમ કરો તો લોખંડ પીગળે નહીં. તો એવી રીતે આ પણ ના પીગળે, પણ ઓલા બધાની સાપેક્ષે નીચા ગલનબિંદુ છે. ધાતુઓ કોને કહેવાય? તો કે ઘન હોય ને સખત હોય ને ધાતુ કહેવાય. પણ એક અપવાદ છે, મર્ક્યુરી. પારો થર્મોમીટરમાં ભરીએ છીએ આપણે, જાણો છો ને પારો, મર્ક્યુરી Hg. તો એ પ્રવાહી સ્વરૂપ છે, એકમાત્ર અપવાદ છે મર્ક્યુરીનો. પછી આલ્કલી ધાતુઓ નરમ છે. આલ્કલી ધાતુમાં કોનો સમાવેશ થાય? તો એની આપણે શોર્ટકટ કી કહી દઈએ, લિનાકી રબ સે ફરિયાદ. લિનાકી રબ સે ફરિયાદ. લિનાકી રબ સે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને આ ફ્રાન્સિયમ. આ રેડિયો સક્રિય છે, રેડિયો એક્ટિવ પદાર્થ છે. આલ્ફા, બીટા અને ગામા જેવા વિકિરણો ઉત્સર્જિત કરે છે. લિનાકી રબ સે ફરિયાદ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ અને સીઝિયમ, તો એ બધી આલ્કલી ધાતુઓ છે. અને આલ્કલી ધાતુઓ નરમ છે. લિનાકી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ કેટલી નરમ છે? તમે એને છરી વડે કાપી શકો. આ મસ્ત સરસ મજાનું કાપી શકાય. તમે કેમ આમ કેક કાપવાના ભાગ પડે એ તો ચોસલા પાડી શકાય. એકદમ ચળકદાર સપાટી. સોડિયમ ધાતુ તો તમે કેમિસ્ટ્રી લેબમાં ઉપયોગ પણ કરશો. જ્યારે આપણો સ્કૂલ ચાલુ થાય ત્યારે સોડિયમ ધાતુનો તો તમે ઉપયોગ પણ કરશો. પણ સોડિયમ છે એ હવામાં ખુલ્લો રાખો અને જો ભેજના સંપર્કમાં આવે એટલે સળગી ઉઠે, ધડાકો કરે, લવિંગિયાના જેમ ફટાકડોની ફૂટે. તો શું કરવું? તો એને ભેજથી, હવાથી દૂર રાખવા માટે આપણે અંદર કેરોસીનમાં રાખવામાં આવે. અને કેરોસીનને પાણી ભેગા થતા નથી, તમે જાણો છો. કોઈક દિવસ ટ્રાય કરજો, કેરોસીન ઉપર તૈયાર કરશે એટલે કેરોસીનમાં કઈ પાણી હોય નહીં. એટલે કેરોસીનમાં નાખો સોડિયમ ધાતુ કે લિથિયમ કે પોટેશિયમ ધાતુ, તો એ પાણીથી દૂર રહે એટલે કઈ મૂળમાં વાંધો આવતો નથી. તો આ જે ધાતુઓ છે એ ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે, એટલે જ કદાચ નરમ છે અને છરી વડે કાપી શકાય છે. હવામાં સળગી ઉઠે તેથી કેરોસીનમાં તેનો સંગ્રહ થાય છે. કોનો? આ સોડિયમ અને એવી ધાતુનો. શું થાય હવામાં સળગી ઉઠે એ પણ હું તમને બતાવું. માનો કે સોડિયમ ધાતુ છે, હવામાં જે પાણીનો ભેજ હોય એના સંપર્કમાં આવે. સોડિયમ પરમાણુ ક્રમાંક 11, એ તમને ખબર છે, ઇલેક્ટ્રોન રચના 2 8 1. આ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, Na+ અને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. બરોબર, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો. પાણીમાંથી બને H+ અને OH- H2O. તો Na+ OH સાથે જોડાય, શું બનાવે? NaOH. અને H+ ઇલેક્ટ્રોન મેળવે એટલે તટસ્થ થાય. આપણે H ન હોય, H2 હોય એટલે આપણે લખશું 1/2. બે કેન્સલ એટલે એક H થઈ ગયો, 1/2 અડધો H2 એટલે એક H. અને આ વાયુ, અને આ જે H2 વાયુ છે ને એ જ્વલનશીલ છે.
સળગી ઉઠે તેવો વાયુ છે. હવામાં સળગી ઉઠે, આથી હવામાં સળગી ઉઠે છે, ભેજના સંપર્કમાં આવે છે તેથી, અને આથી એને સંગ્રહ કેરોસીનમાં થાય. તો આપણે ધાતુ વિશે થોડીક વાત કરી. હવે કેટલીક વાતો અધાતુઓ વિશે કરી. અધાતુઓને નોન મેટલ કહેવામાં આવે છે. અમેધામુ, અધાતુ કે જે ઇલેક્ટ્રોન મેળવે છે એને આપણે અધાતુઓ કીધું. ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ધાતુની સરખામણીમાં અધાતુઓ ખૂબ ઓછી છે અધાતુઓ. દાખલા તરીકે કાર્બન, સલ્ફર, ઓક્સિજન, હાઇડ્રોજન, આયોડીન, બ્રોમિન, આ બધી અધાતુઓ છે. આપણે જોઈએ હમણાં આવર્ત કોષ્ટકમાં કેટલીક ધાતુ અને અધાતુઓ વિશે. તો અધાતુઓ ઘન અથવા તો વાયુ સ્વરૂપે છે. કોણ વાયુ સ્વરૂપે છે? જો આયોડીન I2 વાયુ, H2 વાયુ, O2 વાયુ, સલ્ફર અને કાર્બન આ ઘન છે. સલ્ફર અને કાર્બન અને બીજી ઘણી બધી અધાતુઓ છે એ ઘન સ્વરૂપે છે. જેમાંનું Br2 એક અપવાદ છે કે જે પ્રવાહી છે. આ બધું યાદ રાખવા જેવું છે, સરસ વસ્તુ છે. અધાતુઓ ઘન ને વાયુ સ્વરૂપે છે પણ Br2 એકમાત્ર છે એ પ્રવાહી. સિમિલર ધાતુઓમાં જે Hg મર્ક્યુરી છે એ પ્રવાહી છે. એમાંનું એક અધાતુ છે ખૂબ મહત્વનું, કાર્બન, કે જેના વિશે આપણે આખા કાર્બનિક સંયોજનો શીખીશું. તો કાર્બન છે એ વિવિધ અપર રૂપો, એક કરતા વધુ સ્વરૂપો ધરાવે ને અપર રૂપો કહેવાય. એક થી વધુ સ્વરૂપો. કેમ વિષ્ણુ ભગવાન એક થી વધુ જન્મ લીધા હતા, હે? રામ, પછી કૃષ્ણ, વામન અવતાર, વરાહ અવતાર, એ બધાના અપર રૂપો છે. શંકર ભગવાનના બે ત્રણ અપર રૂપો છે. રુદ્ર અવતાર છે, હનુમાન અવતાર છે. બ્રહ્માજીના કોઈ અપર રૂપો નથી, એના કોઈ સ્વરૂપ ધારણ કર્યા નથી. એમ કાર્બનના અપર રૂપો છે. એ તો સલ્ફરના અપર રૂપો છે. રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર. તો કાર્બનના ત્રણ અપર રૂપો વિશે તમે શીખીને આવ્યા, હીરો, ગ્રેફાઇટ અને બકમિન્સ્ટર ફુલેરીન. હવે હીરો અને ગ્રેફાઇટ તો કુદરતી છે પણ ફુલેરીન છે એ લેબમાં બનાવેલો છે, એ પણ તમને ખ્યાલ છે. તો એને ડિટેલમાં પાછું આપણે 11મા ધોરણમાં શીખવાનું છે. ફુલેરીન આ બધું જે 10મામાં શીખીને આવ્યા. હીરો છે એમાં કાર્બનનું સંકરણ sp3 છે, એટલે કે એક કાર્બન અન્ય 4 કાર્બન આડે જોડાયેલો છે. એની આ s કક્ષક અને 3 p કક્ષક દ્વારા આ કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો છે. દરેક કાર્બન અન્ય 4 આડે જોડાયેલો છે. આ કાર્બન પણ અન્ય 4 સાથે, આ કાર્બન પણ અન્ય, એ આપણે બતાવશું નહીં. દરેક કાર્બન અન્ય 4 કાર્બન સાથે જોડાયેલો છે. આ તેનો આકાર કેવો થાય? એનો આકાર આપણે જોડીએ ને તો આને આકાર કહેવામાં આવે છે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય એટલે હું સરખા 4 ફલક. જો બતાવું, ધ્યાન રાખજો, 4 ફલક બતાવું. ત્રિકોણ જોજો અહીંયા, આ એક ત્રિકોણ તમારી બાજુ, એક મારી બાજુનું ત્રિકોણ અહીંયા દેખાય છે. એક આ પાછળની સાઈડનું ત્રિકોણ દેખાવું જોઈએ. તમે પાછળથી જોવો તો જો આ ત્રિકોણ અહીંયા છે અને એક આ તળિયાનું ત્રિકોણ. આ 4 ત્રિકોણ છે, 4 ફલક બાજુઓ સરખા, બધાના સરખા. તો 3 ડાયમેન્શનલ છે એટલે તો સરખા 4 ફલક છે. તો હીરો એ કુદરતમાં મળી આવતો સૌથી સખતમાં સખત પદાર્થ છે, એ પણ તમે જાણો છો. પણ હીરો વિદ્યુતનો અવાહક છે, કેમ કે કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન હોય સંયોજકતા એ જકડાયેલા છે, મુક્ત નથી. વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોનની હાજરીમાં થાય. ઇલેક્ટ્રોન મુક્ત છે જ નહીં તો ક્યાંથી વિદ્યુતનું વહન થાય? એની સાપેક્ષે ગ્રેફાઇટ sp2 સંકરણ. ગ્રેફાઇટમાં દરેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. દરેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે. આ કાર્બન પણ અન્ય 3 કાર્બન સાથે. આ કાર્બન પણ અન્ય 3. જો આ કાર્બનનો જો 1 2 3. આ કાર્બન પણ અન્ય 3 કાર્બન સાથે. 1 2 3. એમ દરેક કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો છે. અને એને તમે જોડતા જાઓ તો આ પ્રકારનું સ્ટ્રક્ચર થાય. જોઈ લેજો તમે કોઈ પણ કાર્બન જો, આ કાર્બન 1 2 3, આ કાર્બન 1 2 3, આ કાર્બન 1 2 3, આ કાર્બન 1 2 3. તો આ જે સ્ટ્રક્ચર થાય છે એમાં કાર્બનના જે સંયોજકતા 4 ઇલેક્ટ્રોન છે 3, અને ચોથો ઇલેક્ટ્રોન મુક્ત છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક છે. પણ ગ્રેફાઇટના સ્તર હોય 1 2 3 અને સ્તર વચ્ચે અંતર જાજુ છે, જેથી કરીને ગ્રેફાઇટ નરમ છે. તમારી પેન્સિલની લીડ બનાવવા વપરાય છે. અને ઘન ઊંજણ એટલે લ્યુબ્રિકેન્ટ, પેલો કીચુડ અવાજ આવતો ને કેમ આપણે ગ્રીઝ કરીએ, એ રીતે ઘન ઊંજણ તરીકે ઉદ્યોગોની મશીનરીમાં ગ્રેફાઇટ વપરાતો હોય છે. તો આ બધી સામાન્ય વાતો આપણે શીખીને આવ્યા છીએ. એ જ વસ્તુ શીખ્યા. કેટલાક રાસાયણિક ગુણધર્મો જોઈએ, ધાતુ અને તેના ઓક્સાઇડોના રાસાયણિક ગુણધર્મો. તો
તો ધાતુઓ કોઈ પણ હોય એ ઓક્સિજન સાથે જોડાય એટલે ધાતુના ઓક્સાઇડ બનાવે. ધાતુ અને ઓક્સિજન જોડાવાથી બનતા સંયોજનો એટલે કે ધાતુના ઓક્સાઇડ કે જે સ્વભાવે કેવા હોય, સ્વભાવે બેઝિક હોય. કઈ રીતે એ આપણે હમણાં કહીએ. દાખલા તરીકે કોપર ધાતુ છે, કોપર, તો એ ઓક્સિજન સાથે જોડાય તો CuO, કોપર +2 આયન અને ઓક્સિજન -2 આયન, આવા આયનો હોય તો બેયનો ચાર્જ સરખો છે, +2 -2 એટલે જોડાય CuO. સમીકરણ સંતુલિત કરવું હોય તો આ બે છે, ઓક્સિજન એક છે, બે વડે ગુણો, કોપર 2 થયા તો સંતુલિત થઈ ગયો. સિમિલર Fe અને ઓક્સિજન એટલે કે લોખંડ અને ઓક્સિજન જોડાય તો Fe નો ઓક્સિડેશન થાય +3, ઓક્સિજન નો થાય -2. તો એ બેને કેમ જોડવા? એકનો +3 છે, બીજાનો -2, તો કઈ નહીં, આના વીજભાર વડે આને ગુણો, આના વીજભાર વડે આને ગુણો. એમ કરવાથી શું થાય? 2 તેરી 6 + 6, 3 2 6 -6 થઈ ગયા સરખા વીજભાર, Fe2O3. બરોબર? તો સમીકરણ બેલેન્સ કરવા માટે Fe ની સંખ્યા 2 કરીએ અને આ કરીએ 3, 3 2 6 નહીં, અહીંયા 3 2 6 થયું ને, આ 2 વડે ગુણો, Fe ની સંખ્યા 4 થઈ ગયું. રેડી? 3 2 6, 3 2 6, 2 2 4 અને 4 Fe. સેમ ટુ સેમ એલ્યુમિનિયમ માં પણ એ જ થાય, કેમ કે એલ્યુમિનિયમ પણ +3 છે એટલે Fe ની જેમ જ બનશે, Fe2O3 ની જેમ Al2O3. તો આ બંને જે ઓક્સાઇડ છે એ સ્વભાવે બેઝિક છે. આ એલ્યુમિનિયમ નો ઓક્સાઇડ છે એ ઉભય ગુણધર્મી છે. એટલે ઉભય ગુણધર્મી એટલે તટસ્થ નહીં, એસિડિક પણ છે અને બેઝિક પણ છે. તો પેલો સવાલ કે ભાઈ આ ઓક્સાઇડ ધાતુના બેઝિક છે એ કેમ ખબર પડે? તો કે કોઈ પણ ઓક્સાઇડને પાણીમાં નાખો, જો એ એસિડ બનાવે તો એ ઓક્સાઇડ એસિડિક. જો કોઈ પણ ઓક્સાઇડને પાણીમાં નાખો અને બેઝ બનાવે તો એ ઓક્સાઇડ બેઝિક. દાખલા તરીકે અહીં મેં બે સિમ્પલ એક્ઝામ્પલ આપ્યા છે ધાતુના ઓક્સાઇડ બેઝિક. તો મેં સોડિયમ અને પોટેશિયમનો ઓક્સાઇડ લીધો છે, Na2O અને K2O. Na2O શા માટે? NaO શા માટે નહીં? NaO શા માટે નહીં? કેમ કે સોડિયમ અને પોટેશિયમનો વીજભાર +1 હોય. માનો કે સોડિયમ +1 અને ઓક્સિજનનો વીજભાર હોય -2, એ તમે જાણતા હોવા જોઈએ. તો આનો +1 છે, આનો -2 છે, તટસ્થ નથી થતું, પણ સોડિયમની સંખ્યા 2 કરી નાખીએ તો બેયનો થઈને +2 ને -2 એટલે Na2O. સેમ પોટેશિયમમાં K+ હોય એટલે 2 પોટેશિયમ લે. તમે હવે એને પાણીમાં નાખો તો શું થાય? જો Na2O છે તેમાંથી આવે Na+2 અને પાણીમાંથી બને H+ અને OH-, બે પાણીના અણુ લઈએ 2H + 2OH, આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય, Na+OH- એટલે NaOH અને H+2 અને એક ઓક્સિજન એટલે H2O. તો NaOH શું છે? એસિડ કે બેઝ? બેઝ. તો ધાતુ એ પાણી સાથેની પ્રક્રિયાથી NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ બને. સેમ ટુ સેમ KOH બને, H2O. બરોબર? તો KOH બન્યું. પછી આ પાણી H2O અહીંયા એક વખત છે, અહીંયા બે વખત છે, આમ કેન્સલ કરી નાખીએ એટલે અહીંયા એક વખત વધે તોય હાલે. અહીંયા 2 H2O છે, અહીંયા 1 H2O છે, આ બધું આવે માઈનસ થઈ જાય એટલે 1 H2O લોકો તોય હાલે. તો આ રીતે ધાતુઓ પાણી સાથેની પ્રક્રિયાથી બેઝિક બનાવે છે. એટલે ધાબે યાદ રાખવાનું, ધાબે. ધાબે ધાતુ સ્વભાવે બેઝિક. ધાબે એટલે ધાતુ સ્વભાવે બેઝિક. ધાબે એટલે ધાતુ સ્વભાવે બેઝિક. હવે ધાતુઓ આપણે હમણાં વાત કરી કે એસિડ સાથેની પ્રક્રિયાથી H2 ઉત્પન્ન કરે છે, કેમ કે ધાતુ પોતે સ્વભાવે બેઝિક છે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરે. ફોર એક્ઝામ્પલ હું સોડિયમ ધાતુની વાત કરું, સોડિયમ વત્તા HCl, તો સોડિયમ આપણે જોઈ ગયા Na+ અને એક ઇલેક્ટ્રોન છૂટો પડે, અહીંથી H+ ને Cl-, આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય એટલે NaCl અને H+ ઇલેક્ટ્રોન મેળવે એટલે H બને એટલે આપણે 1/2 H2 લખીએ. તો HCl, H2SO4, HNO3 આ બધા પ્રબળ એસિડ છે. તો એસિડ કોઈ પણ હોય H2 બનાવે કેમ કે એમાંથી H+ ઉત્પન્ન થાય. ઋણ આયન બીજો હોય, HNO3 હોય તો NO3 હોય, H2SO4 હોય તો SO4 ઋણ આયન હોય. પરંતુ અહીંયા એક વસ્તુ લખી છે, પરંતુ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 બનાવતો નથી. શા માટે ભાઈ? HNO3 એસિડ નથી, HNO3 એસિડ જ છે, તો શા માટે HNO3 સાથેની પ્રક્રિયાથી H2 બનાવતો નથી? કારણ કે HNO3 સ્વભાવે પ્રબળ ઓક્સિડેશન કરતા છે.
ઓક્સિડેશન કરતા એટલે શું? કોઈકનું ઓક્સિડેશન કરે. ઓક્સિડેશન ને રિડક્શન ની વ્યાખ્યા ખબર છે ને? ઓક્સિડેશન ને રિડક્શન એ પણ તમને સમજાવી દઉં. જો ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? તો જે ઓક્સિજન મેળવે એનું ઓક્સિડેશન થયું, અથવા તો હાઇડ્રોજન મુક્ત કરે ગુમાવે એનું ઓક્સિડેશન થયું કહેવાય. રિડક્શન ની વ્યાખ્યા કોને કહેવાય? રિડક્શન તો હાઇડ્રોજન મેળવે, હાઇડ્રોજન હું મેળવતો હોય તો મારું રિડક્શન થયું, અથવા તો ઓક્સિજન ગુમાવે. ઓક્સિજન મેળવે ઓક્સિડેશન, ઓક્સિજન ગુમાવે રિડક્શન. હાઇડ્રોજન મેળવે રિડક્શન, હાઇડ્રોજન ગુમાવે. તો જે ઓક્સિડેશન જેનું થાય છે ને એને રિડક્શન કરતા કહેવાય. શા માટે? જોજો, શા માટે રિડક્શન કરતા કહેવાય? કેમ કે આ ઓક્સિડેશન થાય છે ને, ઓક્સિજન મેળવો એની માટે આને ઓક્સિજન ગુમાવવો પડ્યો તો આને મેળવો ને. તો જેને ઓક્સિજન ગુમાવ્યો એની પાસેથી આને ઓક્સિજન મેળવો એટલે આનું ઓક્સિડેશન થયું, આનું તો રિડક્શન થયું ને, એટલે આનું રિડક્શન કર્યું એટલે ઓક્સિડેશન થાય છે ને રિડક્શન કરતા કહેવાય. સેમ રિડક્શન જેનું થતું હોય ને એને ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા, કેમ કે એનું પોતાનું રિડક્શન કરવા માટે એને કોકનું ઓક્સિડેશન કરવું પડશે. દાખલા તરીકે એને હાઇડ્રોજન મેળવવો છે તો આને ગુમાવવો પડ્યો ને, ત્યારે મેળવો કે એને પોતે હાઇડ્રોજન મેળવો એટલે એનું રિડક્શન થયું, પણ આનું ગુમાવીને ઓક્સિડેશન થયું એટલે આનું રિડક્શન થયું, પણ એને કોકનું ઓક્સિડેશન કર્યું એટલે એને ઓક્સિડેશન કરતા, આને કહેવાય ઓક્સિડેશન કરતા. એમ HNO3 ઓક્સિડેશન કરતા છે, એનું પોતાનું ઓક્સિડેશન નહીં, એનું પોતાનું રિડક્શન, કોઈકનું ઓક્સિડેશન કરે. એટલે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી H2 બને તો એ H2 ને આ ઓક્સિજન આપે કોણ? HNO3. એટલે H2 નું ઓક્સિડેશન કરી અને પાણી બનાવી નાખે. HNO3 છે આને ઓક્સિજન આપે તો આનું ઓક્સિડેશન થયું. કોને કર્યું? HNO3 એ કર્યું. તો પાણી બનાવી નાખે. H2 ઉત્પન્ન થતો નથી, પરંતુ H2O બનાવે છે. બાકી બધા ધાતુઓ, બધા જ એસિડ સાથે ઓક્સાઇડ બનાવતા હોય છે અને H2 ઉત્પન્ન કરતા હોય છે, પરંતુ એકમાત્ર HNO3 એવો છે કે જે ઓક્સિડેશન હોવાથી H2 ના બદલે H2O બનાવે છે. તો આપણે ધાતુ અને અધાતુ વિશે શીખ્યા. આવર્ત કોષ્ટક ઉપર જરાક નજર કરીએ તો ક્યાં ક્યાં ધાતુ છે, ક્યાં ક્યાં અધાતુ છે એનો આપણે પાકો ખ્યાલ આવે. આવર્ત કોષ્ટક આમ ઊભા 18 સમૂહોમાં વિભાજિત થયેલું છે. ઊભા સ્તંભ હોય ને એને સમૂહ કહેવાય, અને આડી હોય એને કોલમ કહેવાય. આવર્ત કોષ્ટક તો 7 કોલમોમાં વિભાજિત છે. આવર્ત તો સમૂહ 1 બધા ધાતુ છે. समूह 1 ऊभो हेलिना की रब से फरियाद हाइड्रोजन लिथियम सोडियम पोटेशियम रुबेडियम सीजियम અને ફ્રાન્સિયમ. એમાં હાઇડ્રોજન છે એને પહેલો આવર્ત કીધો છે. હાઇડ્રોજન એટલે પહેલો આવર્ત, આડી હરોળ. हेलिना की रब से फरियाद. सिमिलर समूह 2 બીજા આવર્તથી સ્ટાર્ટ થાય. બેટા માગે कार स्कूटर बाप राजी. बेटा मांगे कार स्कूटर बाप राजी. बेटा मांगे कार स्कूटर बाप राजी. बेरिलियम, मैग्नीशियम, कैल्शियम, स्ट्रोन्शियम, बेरियम અને રેડિયમ. તો આ જે સમૂહ 1 છે ને, હાઇડ્રોજન સિવાયના બધા ધાતુ છે જેને આલ્કલી ધાતુ કહેવામાં આવે છે. આલ્કલી ધાતુ. આલ્કલી એટલે બેઝ જ થાય, બેઝિક ધાતુ સ્વભાવે બેઝ છે. બાકી આ બધા બેરિલિયમ થી મેગ્નેશિયમ સુધીના આલ્કલાઇન અર્થ ધાતુ કહેવામાં આવે છે. બરોબર. પછી વચ્ચે ડી વિભાગના તત્વો આવી જાય છે, પણ એને આપણે ધ્યાનમાં ન લેતા. સમૂહ 13 પી વિભાગ, પછી 3 થી માંડીને 12 સુધી ડી વિભાગના તત્વો છે. એ પણ થોડું તમારી માટે અઘરું પડશે. એમાં 21 થી 30 સુધીના આપણે સંક્રાંતિ ધાતુઓને યાદ કરી લઈએ. તો સમૂહ 13 માં કોણ આવે? જો આ આખો પહેલો આવર્ત છે. પહેલો આવર્ત, પહેલા આવર્તમાં કોઈ છે ત્યાં. બીજો આવર્ત આડી, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો, છઠ્ઠો અને સાતમો આડી હરોળ.
તો સમૂહ 13 માં પહેલા આવર્તમાં કોઈ છે નહીં. સમૂહ 13 માં બેંગન, આલુ, ગાજર ઇન થેલી. અહીંયા મોસ્કોવિયમ આવે છે. મોસ્કોવિયમ છે એ રેડિયો સક્રિય અને બહુ ઓછું મળી આવે એટલે ધ્યાનમાં નથી લેતા. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બેંગન, આલુ, ગાજર ઇન થેલી. બેંગન, આલુ, ગાજર ઇન થેલી. અથવા તો બાલ ગણેશા ઇન થાઈલેન્ડ. બાલ ગણેશા ઇન થાઈલેન્ડ. આ સમૂહ 13. સમૂહ 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. ગેલિયમ અને જર્મેનિયમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, એસએન, ટીન, ટેનસ, પ્લમ્બસ, પીબી, લેડ કહેવામાં આવે છે. કાશી ગયે સંત પ્રભુ. કાશી ગયે સંત પ્રભુ અથવા તો કહે સીતાજી સુનો પ્રભુ. આ લખી લેવી શોર્ટકટ કી. બરોબર. આ સમૂહ 14 છે. પહેલા આવર્તમાં ખાલી હાઇડ્રોજન જ આવે છે. પછી સમૂહ 15 18 છે કુલ. બરોબર. તો સમૂહ 15 માં પણ પહેલા આવર્તમાં કોઈ નથી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. આમાં શોર્ટકટ કી થાય છે નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. તો આપણે જ પૈસા વાળા છીએ, ભારત વાળા. 16મો 16મા સમૂહમાં પહેલા આવર્તમાં આડી હરોળ આવર્ત કહેવાય. ઉભા સ્તંભને કોલમ કહેવાય. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ. આમાં શોર્ટકટ કી થાય ઓસ. ઓસ સે ટેપો. ઓસ સે ટેપો અથવા તો ઓ સાજન સેન્ડલ તેરે પાવ में. ઓ સાજન સેન્ડલ તેરે પાવ में. મજા આવે છે ને? શોર્ટકટ કી એવી જ મસ્ત બનાવેલી છે. 16મો 17મો સમૂહ અમારે ડેઈલી થઈ ગયું એટલે અમને દાંત ન આવે, તમને આવતા હોય કદાચ. 17મા સમૂહમાં ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેટિન. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એસ્ટેટિન. અને સમૂહ 18 નિષ્ક્રિય વાયુઓ. એમાં પહેલા આવર્તમાં આવે છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આની કી થાય હિના, નીના ઓર કરીના. હિના, નીના, નીના ઓર કરીના. ઝેરોક્સ કરે રીના. લોકડાઉનમાં ધંધો ભાંગી પડ્યો. રીનાએ ધંધો ચાલુ કર્યો ઝેરોક્સ કરવાનો ઘરે બેઠા. હાલો મારું હાલે. હિના, નીના ઓર કરીના ઝેરોક્સ કરે રીના. તો આ બધા ધાતુઓ છે. આ બધા ધાતુઓ છે. બરોબર. આપણે અધાતુઓને અલગ પાડીએ. અધાતુને અલગ પાડવા માટે આપણે ગ્રીન પેનનો ઉપયોગ કરશું. અધાતુને અલગ પાડીએ. પગથિયા ઉતરવાના છે. એક સ્ટેપ, બે સ્ટેપ, 1 2 2 1 પગથિયા ચડ. પગથિયા ઉતર્યો. ટસક ટસક ટસક. એના પગથિયા એટલે હું એક એક સ્ટેપ જ આમ. અહીંયા એક, આ બે ને એક. તો આ અધાતુ છે. બરોબર. સોરી, અધાતુ નહીં, અર્ધ ધાતુ. ગ્રીન પેન થી કીધું ને, આ બધા કેવા છે? અર્ધ ધાતુ. આ બધા ધાતુ છે. આ ધાતુ, આ ધાતુ, આ બધા ધાતુ. આ બધા બાકી જે વધ્યા ને એ અધાતુ છે. બ્લુ પેન થી કીધું ને એ બધા શું છે? અધાતુ. બ્લુ પેન થી કાસ્ટ જો તો બહુ ઈઝીલી યાદ રહી જાય એવું છે. આ જે ત્રણ છે ને એ રેડિયો એક્ટિવ છે. રેડિયો સક્રિય છે. અને આ ભાગ જે આપણે કરશું એને આપણે બ્લેક પેન થી અલગ બતાવીએ. આમ તો રેડિયો ને આવી જાય. રેડિયો સક્રિય છે. ધ નિષ્ક્રિય વાયુ અષ્ટકના નિયમ પ્રમાણે અષ્ટક પૂર્ણ છે. તો રેડ થી કર્યું એ બધા ધાતુ છે. ગ્રીન થી કર્યા એ બધા અર્ધ ધાતુ છે. ધાતુ અધાતુ બંને ગુણધર્મ. બ્લુ થી કર્યું છે આ બધું
એ શું છે? અધાતુ છે. આ રેડિયો એક્ટિવ, રેડિયો સક્રિય આલ્ફા બીટા ગામા વિકિરણો ઉત્પન્ન કરે યુરેનિયમ જેવા, અને આ જે બ્લેક ટી કેરા બધા નિષ્ક્રિય વાયુ છે. જે આપણે ધાતુ અધાતુના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક બાર છૂટા પાડ્યા આપણે, જેથી કરીને તમને ખ્યાલ આવે કોણ ધાતુ ને કોણ અધાતુ. ધાતુની અંદર પણ કેટલીક સક્રિય ધાતુ હોય. તો એમાં એક વિધાન મેં લખ્યું છે કે સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે. સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ બનાવો ને તો ત્યાં વિસ્થાપન કરે. તો એ વાક્ય હમણાં પછી સમજીએ. ધાતુની સક્રિયતા શ્રેણીમાં કઈ રીતે કયા ધાતુ સક્રિય છે? તો સૌથી સક્રિય ધાતુ પોટેશિયમ છે, પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, Fe આયર્ન, લેડ, Hg એટલે કે મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. કઈ રીતે સક્રિયતા? ઇલેક્ટ્રોન મુક્ત ધાતુ કહેવાય કોને? ધામુ. ધામુ એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરે એને ધાતુ કહેવાય, અને જે ઝડપથી ઇલેક્ટ્રોન મુક્ત કરે એને સક્રિય ધાતુ કહેવાય. તો સૌથી વધુ સક્રિય કોણ છે? પોટેશિયમ. તમે કેવી રીતે યાદ રાખ્યું? તો મેં અહીંયા ઉપર એક કી બનાવી છે, એના ઉપરથી યાદ રાખ્યું. કાનાકા મગ, મગ એટલે ચા પીવાનો. આલુજી, કાનાકા મગ, આલુજી. આલુ એટલે બટેટા થાય ને આલુ એટલે આપવું થાય કે આલે, આલુ, આલ્યુ આપણે કે ને, તો મેં તને આલ્યુભાઈ આલ્યા ને ભાઈ, હા એમ આલ્યુ. કાનાકા મગ આલુજી, કાનાકા મગ આલુજી. આયર્ન, આર્યન નામનો છોકરો છે, આર્યન પબજી રમે છે, આર્યન પબજી ખેલે, આર્યન પબજી ખેલે. હકુ, હકી નામની છોકરી, હકુને કીધું હાજી એજી સુનોજી, હાજી એજી સુનોજી, હાજી એજી સુનોજી. કોને કીધું? હકુને કીધું. કાનાકા મગ આલુજી, આર્યન પબજી ખેલે, હકુ એજી ઓજી સુનોજી, હકુ હાજી એજી સુનોજી, હાજી એજી ની, હાજી એજી સુનોજી. કા, કા એટલે કે પોટેશિયમ, ના એને કા, સી કેલ્શિયમ. આમાં કા બે વાર આવે છે, પણ આ પોટેશિયમ નો પાછો પોના લખી તો મજા નતું આવતું. પોના, પોના કરો તો હાલશે, આમ તો કાના ને બદલે પોના, બહુ મજા નહીં આવે. પોટેશિયમ નો પોના કા, કા એટલે સી એટલે કેલ્શિયમ, મગ Mg, મગ Mg વોટ્સએપ ની પાસે, આલુ એલ્યુમિનિયમ, જી ઝિંક, ઝિંક, આયર્ન Fe, Pb, જી ખેરે કઈ નથી, હકુ અહીંયા રહી ગયું વચ્ચે, પબ Fe, હાઇડ્રોજન કુ, હાઇડ્રોજન Cu, હાજી Hg, Ag, સુનોજી, સોનું Au. તો હવે વાક્ય રચના સમજજો. શોર્ટકટ કી નો ભરમાર ભંડાર છે આપણી પાસે. 11-12 સાયન્સ ભણશો એટલે ખ્યાલ આવી જાય. આપણી પાસે ખાણ પડી છે શોર્ટકટ કી ની, અને આ ઉપરથી જ યાદ રાખવાનું. તો સક્રિય ધાતુને તેનાથી ઓછી સક્રિય ધાતુમાં દ્રાવણમાં ધાતુનું વિસ્થાપન કરે. તો કોઈ એક સક્રિય ધાતુ લેવી છે મિત્રો, કઈ લેવી છે? સોડિયમ લેવી છે? હા વાંધો નહીં, હાલો. પછી ઓછી સક્રિય ધાતુ કઈ લેવી છે તમારે? મેગ્નેશિયમ લેવી છે? હા તે વાંધો નહીં, હાલો. આ ધાતુ સક્રિય છે અને આ ઓછી સક્રિય, તો ઓછી સક્રિય ધાતુનું દ્રાવણ લેવાનું. તો મેં મેગ્નેશિયમનું દ્રાવણ લીધું MgSO4, બરોબર, અને વધુ સક્રિય ધાતુ સોડિયમ લીધી. જો સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં, સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાં વિસ્થાપન કરે. કેમ કે આ સક્રિય છે, એ મેગ્નેશિયમની જગ્યાએ ગોઠવાશે, કારણ કે સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે, Na+ ઇલેક્ટ્રોન, અને મેગ્નેશિયમ Mg+2 ને SO4- 2 આયનનો વીજભાર કેવો હોય તમે લગભગ 9 માં 10 માં શીખ્યા છો. ન શીખ્યા હોય તો 11 માં શીખવાડી દઈશ, બાકી મૂંઝાવાનું તો થતું જ નથી. સમજ્યા? તો SO4 નો તો -2 ચાર્જ છે, એટલે બે સોડિયમ લેવા પડે. બે સોડિયમ એટલે +2 અને -2 એટલે બન્યું Na2SO4, દ્વિ વિસ્થાપન થયું, અને Mg બે ઇલેક્ટ્રોન મેળવે એટલે તટસ્થ થાય. તો સોડિયમ ધાતુ હતી એનું દ્રાવણ બની ગયું, અને મેગ્નેશિયમ નું દ્રાવણ હતું એને બદલે ધાતુ બની ગઈ. જો ને, મેજિક, નોટ મેજિક. એટલે કે સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુનું તમારે લેવાનું દ્રાવણ.
તો માનો કે ઝિંક ક્યાં છે, ઝિંક આયર્ન, અને કોપર ક્યાં છે, આયર્ન. તો કોણ વધારે સક્રિય છે? ઝિંક વધારે સક્રિય છે. એટલે આપણે ઝિંક લઈએ, Zn, ઝિંક સોલિડ, સળિયો નહીં, S એટલે સળિયો નહીં. અને ઓછી સક્રિય ધાતુ કોપરનું દ્રાવણ લઈએ, માનો કે CuSO4, મોર થુથુ, CuSO4 કોપર સલ્ફેટ, મોર થુથુ, નામ જ એવું છે, થુથુ. તો શું કરે, ઝિંક એની બદલે ગોઠવાઈ જાય, વિસ્થાપન કરે અને બની જાય ZnSO4, કેમ કે સક્રિય છે, પ્રક્રિયા કરી નાખે અને કોપરને કાઢી નાખે. એટલે તો થા. તો આ વાક્ય ખાસ જરૂરી પડે. આ જેટલી વસ્તુ શીખવાડું છું ને એ 10મા ધોરણનું રિવિઝન એટલે છે કેમ કે 11મા અને 12મામાં તમારે ડગલે ને પગલે જરૂર પડવાની છે. ડગલે ને પગલે ચાલતા હોય, ડગલું ભરો તો પણ જરૂર પડે ને પગલું ભરો તોય જરૂર પડે. તો યાદ રાખજો આ બધી વસ્તુને. આ વાત વિધાન ખાસ પ્રતિક્રિયાત્મકતાના આધારે. તો આ ધાતુ થઈ. ધાતુને અધાતુ પ્રક્રિયા કરે, હે સાહેબ? ધાતુને અધાતુ પ્રક્રિયા કરે. આ રેડ કલર કર્યો છે ને આ કલર કર્યો, ધાતુને અધાતુ ચોક્કસપણે પ્રક્રિયા કરે. ફોર એક્ઝામ્પલ, ધાતુ તરીકે આપણે વળી પાછી સોડિયમ ધાતુ લઈએ અને અધાતુ તરીકે ક્લોરીન લઈએ, એ Cl2 સ્વરૂપે હોય. તો સોડિયમ ક્લોરાઇડ NaCl. ધાતુ કોને કીધા? ધામુ, ઇલેક્ટ્રોન મુક્ત કરે. અધાતુ કોને કીધા? અમે, મેળવે, ઇલેક્ટ્રોન મેળવે. આ ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી લે, Cl-. વાહ વાહ વાહ, તો જોતું તું જડી ગયું. ધાતુને ઇલેક્ટ્રોન મુક્ત કરવા છે અને અધાતુને મેળવવા છે. આ કે તું ઇલેક્ટ્રોન દે, હું ઇલેક્ટ્રોન લઉં, બહુ ઈઝી અને સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 2 ક્લોરીન છે એટલે 2 સોડિયમ, 2 ઇલેક્ટ્રોન, 2 ક્લોરીન, 2 NaCl. વાહ વાહ વાહ, જમાવટ બોલી ગઈ. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે. બેની વચ્ચે પ્રક્રિયા થાય, આયનો વચ્ચે બંધ બને. કેવો બંધ બને? આયનીય બંધ. તો લખી લો વાક્ય કે ધાતુ અને અધાતુ વચ્ચેની પ્રક્રિયાથી આયનીય બંધ ધરાવતા સંયોજનો બને. કોઈ પણ ધાતુ રેડ કલરમાં લીધા છે એ આમાં કોઈ પણ અધાતુ સાથે, એમાં તે ખાસ કરીને નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ બધા તો અતિ સક્રિય છે, ખૂબ પ્રક્રિયા કરશે ઝડપથી ધાતુઓ સાથે. હવે ધાતુઓ અને અધાતુઓ મળે ક્યાંથી? તો ધાતુ અને અધાતુ પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે. ક્યાંથી મળી આવે છે? પૃથ્વીના પેટાળમાંથી, પ્રાપ્તિ સ્થાન. એની ઉપર આપણે આખું ચેપ્ટર ભણવાનું છે 12મા ધોરણમાં. ધાતુઓ પૃથ્વીના પેટાળમાંથી, પૃથ્વીના પોપડામાંથી મળે. ક્યાં ક્યાં સ્વરૂપે મળે? તો કે ભાઈ ખનિજ સ્વરૂપે મળે. સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળે, જેનું આપણે ભુંજન એવું પ્રક્રિયા શીખાય છે. ભુંજન કરીને આપણે એમાંથી ધાતુને છૂટી પાડતા હતા. સલ્ફાઇડ એટલે કે એની સાથે સલ્ફર S-2 જોડાયેલા હોય, અથવા તો કાર્બોનેટ ખનિજ સ્વરૂપે મળે એટલે કે કોઈ પણ ધાતુ સાથે CO3-2 જોડાયેલો હોય. તો એની માટે આપણે કેલ્સિનેશન નામની એક પ્રક્રિયા કરતા હતા અને કેલ્સિનેશન થી તમે ધાતુઓને છૂટી પાડતા હતા. અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે છૂટું પડે એટલે કે એની સાથે ઓક્સિજન જોડાયેલા હોય, CuO, Fe2O, ZnO, બરોબર? તે ઓક્સાઇડ સ્વરૂપે, જેમાં ઓક્સાઇડ એટલે O-2, જેને કાર્બન જેવા રિડક્શન કરતા વડે સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, જેથી કરીને કાર્બન ઓક્સિજન સાથે જોડાય, કાર્બન ડાયોક્સાઇડ બનાવે અને ધાતુ છૂટી પડી જાય. તો આવી સામાન્ય વસ્તુ શીખાતા એક વખત તમે તમારી ટેક્સ્ટ બુકમાં નજર કરી લેજો અને શીખી લેજો અને સરસ મજાની તૈયારી કરી લેજો. આ બધી વસ્તુઓને બુકમાં નોટ ડાઉન કરી લેજો, કામ લાગવાનું છે. અસ્તુ, ધન્યવાદ.